હું કહું તને બોલો. કાલે 9 વર્ષ છે, કદાચ કોઈનો ફોન આવે ને તને મૂર્ખ કહી દે તો ગુસ્સે નહીં થવાનું, દુખી નહીં થવાનું, બરાબર? ને હેરાન પરેશાન ને અફસોસ તો કરવાનો જ નહીં, બરાબર? અને હા, ડરવાનું કે રડવાનું બિલકુલ નહીં. એક જગ્યાએ શાંતિ બેસી જવાનું ને એટલો વિચાર કરવાનો, આ વાતની એને ખબર કેમ પડી. હેલો હેલો જાનુ, આજે આપણે 31st ની પાર્ટી કરવા જાશું ને? અરે ના 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 ના, મારી ઘરવાળી બીમાર છે ને મારે એને હોસ્પિટલ લઈ જવી પડે એમ છે. હું શું તમારા લગ્ન થઈ ગયા છે? તમે મારી સાથે દગો કર્યો? મેં ક્યાં તારી હારે દગો કર્યો? તને મેં પહેલા જ કહી દીધું કે મારી ઘરમાં એક ઉપાધિ પહેલેથી. કોની સાથે વાત કરતા હતા અને 31st નું શું કહેતા હતા? કાઈ નહીં, હું કીધું? ગોઠવવા દે મને. મારો દોસ્તાર હતો. झूठ बोलो. ઉપાધિ છે એવું કઈ કહેતા હતા? કેટલા હારા હારા માંગા આવતા હતા, તોય કોણ જાણે કેમ હું અહીંયા ફરાણી. ગાંડી હતી કે મેં આની હારે લગ્ન કર્યા. આ તો બહુ મોટો ઉપકાર નથી કર્યો. અને હા, આટલા વર્ષે તે સ્વીકાર્યું તો સારું તો ખરે કે તું ગાંડી છો. અમારો વિચારો કે આટલા વર્ષના ગાંડી હારે કેમ કર્યા. પપ્પા મને એનિમલ જોવા લઈ જાવ ને. આજે નથી જવું, રહેવા દે તું. લઈ જાવ ને. કાઈ નહીં, હારવાલ તૈયાર થઈ જા, તાર મામા ત્યાં જઈ. હું પ્રાણી સંગ્રહાલયમાં જવાનું નથી કહેતો, હું પિક્ચર જોવાનું કહું છું. હે, મને એમ કે પ્રાણીનું કહેતો હોય. હું વિચાર કરું છું કે પેલા મારી જિંદગી આમ ખાલી ખાલી હતી. નહોતા મારી હારે રહેવા વાળા, નહોતા મિત્ર, એકલો જ ફર્યા કરતો. અને પછી મારા લગ્ન તારી હારે થયા. પછી મને ખબર પડી કે હું એકલો જ બરોબર હતો. અરે હું થયું? એક ભાભીએ એક્ટિવા ભટકાડી. પાએ કરી નો હલાય, થોડુંક સેટું હલાય. ખગો ગાર્ડન માં બાકડે બેઠો બેઠો માવો ખાતો તો ન્યાથી ઉડાડ્યો. કેદુની કેતી થી પિક્ચર જોવા નથી લઈ જતા, જોઈ આવ્યા ને આદિ પુરુષ. ફિલ્મ તો જોઈ આવ્યા, પણ રાવણ ની બહુ ચિંતા થાય છે. રાવણ ની ચિંતા? રાવણે શેર બજાર માં આવી ગયો લાગે છે. પેલા હોનાનું પુષ્પક વિમાન હતું, જોવો ની આ સામા સીડિયા ઉપર આવી ગયો. મને આજ પગ બહુ દુખે છે ને મેં આજ જમવા નથી બનાવ્યું. કાઈ નહીં, તું આરામ કરીને. અને હા ભાઈ, હું પીઝા ઓર્ડર કરું છું, તું ખાય? આ ખાઈ 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 ખાઈ. ઓય, આ પગ. Oh no. શું સલી લાઈફ છે જુઓ. થાક્યા પાક્યા ઘરે આવીને સૌથી પહેલું કામ શું તો કે સિગરેટના ઠૂઠા શોધવાના. કૂતરા જેવી જિંદગી થઈ ગઈ છે. લોકો કહે છે કે કુંવારો પુરુષ કૂતરાની જેમ મરે છે. અરે પણ પરણેલો કૂતરાની જેમ જીવે છે એનું શું? સલીએ ઝાડુ માર્યું લાગે છે આજે. એક ઠૂઠું મળી જાય ને સીધી કોર્ટમાં ઘસડી જઈશ. એક ઠૂઠું મળવું જોઈએ એની. શું કરો છો? યોગાસન. સિગરેટના ઠૂઠા શોધો છો ને? નહીં મળે, એને છોડી દીધી. અરવિંદ! કોણ કોણ બૂમો પાડે સવારના પોરમાં? અરવિંદ! હા, આ ગીઝર કેમ નથી ચાલતું? એ ભગવાન, લાઈફમાં બધું ઊંધું જ થાય છે. ગીઝર ગરમ નથી થતું ને આ સાલી રોજ ગરમ થાય છે. અરવિંદ! મરી ગયા. ભગવાન! એ રામ. આટલી વારમાં ક્યાં જતા રહ્યા?
પસારો કરી મૂક્યો છે ઘરમાં. ત્રાસી ગઈ છું આ માણસથી. લોહી પી ગયા છે મારું. અરવિંદ, હાય, પડી સવાર પડી એની માને. અલ્યા ભાઈ, તમને હસવું આવે છે પણ મારી હવા બંધ થઈ જાય છે ખરેખર. સાલું સવાર પડે ને શરીરમાં ધ્રુજારી છૂટી જાય. અરવિંદ અરવિંદ ભાઈ, હું જ છું અરવિંદ, અરવિંદ વખારિયા. હમણાં જે મારા નામની બૂમો પાડતી પાડતી અંદર ગઈ એ છે અલકા, માય વાઈફ. જો કે ખ્યાલ આવી જ ગયો છે વાઈફ છે, કારણ કે વરને નોકરની જેમ માત્ર બૈરી જ બોલાવી શકે, બરાબર ને? અરે ત્રાસ છે ત્રાસ. સવાર પડે ને શરૂ થઈ જાય, અરવિંદ ઊભા થાવ, અરવિંદ બેસી જાઓ, અરવિંદ પોતા મારો. એની માને લાઈવ ગઈ પોતા મારવામાં યાર. ભાઈ આ તમને કહી દઉં, આ દોડીને સંતાઈ એટલા માટે ગયો હતો કે નાટકની શરૂઆત હસબન્ડ વાઈફના ઝઘડાથી ન થાય. પણ મને એ પણ ખબર છે સાહેબ, તમે હોંશે હોંશે અહીંયા એ જોવા જ બેઠા છો. ભાઈ ગુજરાતીઓની ખાસિયત છે, બીજાના સંસારના ભવાડા જોવા મળે એટલે રાજી રાજી. મળશે 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 સાહેબ, ભવાડા જોવા મળશે. ઉમ્મીદ સે દુગુના મિલેગા. જાઓ. અરે પણ તો હોઠ સીધા રાખને, માં કરવાની શું જરૂર? જે કોઈ તરત કરી નાખે. કરી નાખશે, મારું જ કરી નાખશે. તમને ખબર છે, આજે ટેલર પાસેથી મારું બ્લાઉઝ પણ લઈ આવ્યો. હવે હાથ થાય છે મંજુ, રસ્તે રખડતા અજાણ્યા માણસ પાસે તું તારા ઊભા થાવ, ઊભા થાવ. મારો શ્વાસ ચડી ગયો. તમે મારી કવિતાની ચોપડી પર બેઠા છો. કવિતાની ચોપડી? ઓહો હો, એટલે હવે તું શું કવિતાઓ વાંચવા લાગી છે? રાજુની નવી રચનાઓ છે. એની જાતને રાજુની રચનાઓ, રામખોર કવિતાઓ લખે છે. શું લખે? તમારી હવેલીનો હું ઓટલો છું. આજો આમ હવેલી હા. અને પછી ઓટલો. એ અમને બધી ખબર છે. સિગરેટના ઠૂઠા શોધો છો ને? નહીં મળે. એને છોડી દીધી. મેં સમ આપ્યા ને એટલે. સમ? તે સેલ્સમેન ને તારા સમ આપ્યા? શું છે ને, આમ પાસે આવે ને તો મોઢામાંથી કોન્સ્ટન્ટ વાસ આવે. આ તો આવે જ ને 24 કલાક સિગરેટ. પણ પાસે આવે જ શું કામ? અને તબિયત બગડે એ છું તું. ચાલી, તને મારી તબિયતની ચિંતા નથી. આજે પાછો શું કામ આવ્યો? નળ રિપેર કરવા. ભાઈ આ તારો રાજુ કેટલા ધંધા કરે છે હે? મોબાઈલ વેચે, નળ રિપેર, એટલે શું પ્લમ્બર પણ છે? ઓલરાઉન્ડર છે. ઓહ, ઓલરાઉન્ડર રાજુ. શું? રાજુ. અરે પણ તો હોઠ સીધા રાખને, માં રાજુ કરવાની શું જરૂર? જે કોઈ તરત કરી નાખે. કરી નાખશે, મારું જ કરી નાખશે. આવી ગયા. મેં આઈ 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 રાજા. રાજા બહાર આવ, બહાર નીકળ રાજુ, બહાર નીકળ. તમે છો. તમે કોની રાહ જોતા હતા? રિલાયન્સ જીઓની? જીઓ આહ, હે તો સવા જીઓ. ઢીંકા ટીકા કા ટીકા ઢીંકા ટીકા. એની માને પકડાતો જ નથી આ હરામખોર. 3 દિવસથી કોલેજમાં હાફ ડે લઈને આવું છું, સાલાને ખબર કેવી રીતે પડી જાય છે? થકી ગયો બાપા, શું કરવું સમજાતું નથી. ચાલો ભાઈ કામે વળગો. ઓ જમાનો બદલાઈ ગયો છે. માણસમાં ખર્ચા બચાવવાની નહીં, કમાણી વધારવાની આવડત હોવી જોઈએ. તું શાંતિ રાખ. આજે ડ્રામા જુએ છે એ બધા બૈરાઓને પણ તું બગાડીશ. જાત જાતના સપના દેખાડ્યા હતા. દર વર્ષે દાગીના લઈશું, આપણે ફરવા જઈશું. લઈ ગયા છો કે? અરે વાહ, લઈ ગયા છો એટલે શું? ગયા વર્ષે તો ભરૂચ ગયા હતા. શું? ભરૂચ? એટલે ભૂલી ગઈ તું? ટ્રેનમાં 20 રૂપિયાની સિંગ અપાવી હતી અને આખા ડબ્બામાં ફોતરા ઉડાડ્યા. સાલી 2 ફોતરા મારી આંખમાં ગયા. હું ભરૂચ ને બદલે વલસાડ ઉતરી ગયો તારે લીધે. બહુ સારું. હા. જાણે બહુ દૂર ગયા હોય. અરે પણ દૂર એટલે શું? માણસને કામ હોય ત્યાં જાય કે અમસ્તો અમસ્તો આગળ નીકળી જાય. મારા ભાણિયાના લગ્ન ભરૂચ હતા તો તને શું ભટિંડા લઈ જાઓ? બેસી જાઓ. આ તો બેઠા છીએ, જાને
ત્રાસ છે ત્રાસ. અરે ભાઈ ત્રાસ કે હે રામ લા 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 લા. ઊભી રે. What? અરે રહી જશે ડાચા હાટ વાટ. What do you want? શરમ નથી આવતી તને? શરમ? શું કરે છું તું? શું કરું છું? હા ઘરમાં ચાલુ કરી દીધું, હાથમાં હાથ નાખીને લલા લલા. ઓહ, મારા પર જાસૂસી કરો છો? કેસ કરીશ, ચીટિંગ ફ્રોડ લફડાનો કેસ. લફડા માટે કાયદામાં કોઈ સજા નથી. મંજુ તો તને સંભળાતું નથી? ક્યારથી મને દોડાવે છે અંદરથી બહાર ઉપરથી નીચે. હવે હું થાકી ગયો છું, મને રનર આપો. મંજુ હવે હું તને છેલ્લી વાર પૂછું છું, મને સાચે સાચું કહી દે, આ ચશ્મીશ છોકરો કોણ છે? અને હવે હું તમને છેલ્લી વાર કહું છું કે એ છે. નહીં, એ તારો રાજુ રિલાયન્સ છે. રાજકોટમાં રહેતી મારી ફ્રેન્ડ છે ને બકુલા, એનો ભાઈ છે. ઓ બકુલાનો ભાઈ છે. તારો કોણ છે બોલ ને? મારો ઓલમોસ્ટ ભાઈ જેવો જ છે. ઓલમોસ્ટ ભાઈ એટલે શું અડધી રાખડી બાંધે છે? જો સાંભળો, એને ટીવી સિરિયલમાં કામ કરવું છે, હા. એટલે એણે એનું નામ બદલીને રાજુ રાખ્યું છે. રાજુ જોહર. અરે શું મને ટોપીઓ રાજુ જોહર. અરે શું મને ટોપીઓ પહેરાવે તું? ક્યારેક રાજુ ને ક્યારેક રાજુ જોહર. તું શું મને બેવકૂફ સમજે છે? મોઢા પર હા કઈ રીતે પાડું? મને બધું સમજાય છે. સોનિયા અહીંયા રેવા આવી એટલે તે ફોન કરીને તારા સેલ્સમેનને ઘુસાડ્યો. ઇટ્સ નોટ લાઈક ધેટ. એક કામ કરો, બકુલા સાથે વાત કરી લો એટલે બધી મગજમારી પૂરી થાય. એ પૂરી ને રોટલો. એ માશા, એ મને જમવામાં છે ને રોટલો બહુ ભાવે. દેખાય છે. એ માસી, હું શું કહું છું, એ જમવાને વાર હોય ને તો એક કપ ગરમા ગરમ ચા પીવડાવી દો ને. શ્યોર. એ હા, ચામાં મસાલો નાખું? મસાલો નહીં, ચામાં તમારો પ્રેમ ભેળવો ને ટેસડો પડી જાય. ભલે. એ ઊભી રે.